તો સંગીતની સાથે સાથે ગાયન, વાદન અને નર્તનની કળા જોડાયેલી છે। ત્યારે આવો મળીએ એવા ભૂલકાઓને કે જે ગાયન, વાદન અને નર્તનમાં પારંગત છે। કર્ણપ્રિય શાસ્ત્રીય સંગીત સાંભળતાની સાથે જ આનંદ અનુભવાય છે, ત્યારે નાના ભૂલકાઓના મુખે સંગીત સાંભળવું તે પણ એક અનેરો લહાવો છે। વીણાવાદીની પુસ્તક ધારિણી એટલે સરસ્વતી, અને સરસ્વતીની આરાધના સાથે બાળકો વીણાના તરંગો છેડી રહ્યા છે। બાળકો સંગીતની કળા શીખીને ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આ બાળકોએ વિવિધ ઘરાનાની સંગીત કળા શીખીને રાજ્ય તેમજ આંતરરાજ્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે। બનારસ ઘરાનાની તાલીમ મેળવી રહ્યો છું। એમાં ઉઠાન, બાટ, ચલનચારી, રેલો, કાયદા, ટુકડા, ફરમાઈશી, ગત અમે એટલું બધું શીખીએ છીએ અને એમાં આ પરંપરા લુપ્ત થઈ રહી છે। અમે એ પરંપરાને શીખીને આગળ જાળવી રાખીએ એની માટે અમે શીખી રહ્યા છીએ। આજના નવયુગમાં સંગીતના અનેક સાધનો છે, પરંતુ અમદાવાદમાં એવા પણ બાળકો છે જે ભારતીય સંસ્કૃતિની ઓળખ આપતા વાદ્યો અને તેના તાલ સાથે આજે પણ નાતો કાયમ રાખી રહ્યા છે, તો કેટલાક બાળકો તબલા પર પોતાની આંગળીઓની કળા અજમાવી રહ્યા છે। તો પિયાનો સામે હાર્મોનિયમના સૂર છેડી રહ્યા છે, તો ક્યાંક વીણાના તારને તાલ આપીને સુમધુર સંગીતના સૂરો રેલાવી રહ્યા છે। હું સાથે બીજા ઘણા પણ વાદ્ય શીખી રહ્યો છું, જેમ કે જલતરંગ, પછી ગાયન, તબલા, હાર્મોનિયમ, આ પણ હું શીખી રહ્યો છું। અને હાર્મોનિયમ મેં શ્રી રવિશંકરજીના WCFમાં પણ પરફોર્મન્સ આપેલું છે। બીજી જલતરંગમાં પણ મેં ઘણી જગ્યાએ પરફોર્મન્સ આપેલું છે, જેમ કે ચેન્નઈ, બીજી વિવિધ બધી અલગ અલગ જગ્યાએ મેં પરફોર્મન્સ આપેલું છે। અને તબલા પણ હું વગાડું છું અને ગાયન પણ મેં પરફોર્મન્સ આપેલા છે। મને સંગત કરવામાં ખૂબ જ રસ પડે છે અને સંગત કરવામાં મેં પાલિતાણા, મુંબઈ, અમદાવાદ અને ચેન્નઈમાં પ્રોગ્રામ આપેલા છે। હું સંગતમાં ગાયન, વાદ્ય, ભજન વગેરે સાથે સંગત કરું છું। આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઈ રહી છે, ત્યારે આવનારી પેઢી આ કળાને જીવંત રાખે તેનો અનોખો પ્રયત્ન આ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને કળાને જીવંત રાખવા રાજ્યો તથા આંતરરાજ્યોમાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન તેજસ દવે સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।